તો આજે રિલીઝ થવાની છે ગુજરાતની ફાઇનલ મતદાર યાદી, મતદારોની એક આખી યાદી કે જેમાં સ્પષ્ટ છે કે ગુજરાતના કેટલા મતદારો છે એ ઓફિશિયલ આંકડો. હવે તમારું નામ એમાં છે જ ને, એ તમારે ચકાસવું હોય તો તમે કેવી રીતે ચકાસશો? સૌથી પહેલાં તો તમે વેબસાઇટ પર જઈ શકો છો ceo.gujarat.gov.in પર. આ સિવાય તમે વોટર પોર્ટલ પર જઈ શકો છો voters.eci.gov.in, અથવા તમારી વેબસાઇટ પર નથી જવું તો તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ECINET. આ એપ થકી પણ તમે જાણી શકશો. અચ્છા, તમારી ઘરે જે BLO આવ્યા હતા એમની પાસેથી પણ તમે જાણી શકશો કે તમારું નામ છે જ ને, ખરાઈ કરી લેવી પડે. અથવા તો તમે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી EROની કચેરી ખાતે ઓફલાઈન પણ ચેક કરી શકો છો. હવે ધારો કે એવું થયું કે ફાઇનલ મતદાર યાદીમાં તમારું નામ જ નથી, તમને રાજ્યના મતદાર તરીકેના લિસ્ટમાં ઉમેર્યા નથી, તો શું કરશો? આ આખરી યાદીમાં જો નામ ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે તમારે ફોર્મ નંબર 6 ભરવું પડશે. તેની સાથે ડિક્લેરેશન રજૂ કરવું પડશે, જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજો સામેલ કરવા પડશે. એ બાદ તેને તમે ઓનલાઈન અથવા ઓફલાઈન પણ આપી શકો છો. જો આખરી મતદાર યાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન ફોર્મની સાથે ફોર્મ નંબર 8 ભરો. જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજ સાથે રાખો, ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરો. અને આ આખરી મતદાર યાદીમાં તમારે કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવો હોય તો તેના માટે ફોર્મ નંબર 7 ભરો અને અરજી કરી શકાશે. તો આવી રીતે આજે ચેક કરી લેજો કે તમારું નામ રિલીઝ થયેલી મતદાર યાદીમાં છે જ ને.